વેલકમ બેક ટુ માય ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે જે ટુ ફેઝ સિસ્ટમ જે ફર્સ્ટ ચેપ્ટર હતું તમારું થર્મલ એન્જિનિયરિંગ 1નું ટુ ફેઝ સિસ્ટમ એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. બરોબર, એમાં આપણે ઇન્ટ્રોડક્શન પહેલાં તો જોયું હતું કે કઈ જે મેટર જે છે બરોબર એ કેટલા સ્ટેટમાં હોય, કયા અલગ અલગ સ્ટેટમાં હોય, પદાર્થ છે એ તેમાં ઘન, પ્રવાહી અને વાયુના ફોર્મમાં એ બધી વસ્તુઓ આપણે વાત કરી હતી. પ્લસ અલગ અલગ જે ફ્લુઇડ જે છે બરોબર, કોઈ પણ ફ્લુઇડ હોય એનો જો આપણે કહેવાય ને કે તરલ પદાર્થ હોય એને આપણે કહેવાય ને કે જો ગરમ કરીએ અને અલગ અલગ કન્ડિશનમાં એને કંઈ પ્રોસેસ કરીએ તો કઈ રીતે એના ફેઝ ચેન્જ થઈ શકે. અને પછી ફાઇનલી આપણે નેક્સ્ટ છે તો એ ટુ ફેઝ સિસ્ટમનું કન્સેપ્ટ શું છે બરોબર, કે બે ફેઝ સિસ્ટમ જે છે એનો કન્સેપ્ટ, એનો આઈડિયા શું છે એ આપણે જાણવા માટે ટુ ફેઝ સિસ્ટમ આપણે વિશે જાણ્યું હતું. ને એ અલગ અલગ જે ત્રણ જે મેઇન પેરામીટર છે બરોબર, ત્રણ જે મેઇન ગુણધર્મો છે, તાપમાન, દબાણ અને કદ બરોબર, એ બધાના ઉપર આપણે જોયું હતું. પછી તાપમાન અને કદનો આપણે ગ્રાફ જોયો હતો, પછી તાપમાન ને દબાણનો તો એક ગ્રાફ જોયો હતો, અને દબાણ અને કદનો પણ એક ગ્રાફ જોયો હતો આપણે. એ ત્રણેય ગ્રાફમાં આપણે અલગ અલગ રીતે જે કર્વ જે છે બરોબર, ટુ ફેઝ સિસ્ટમનો જે કર્વ જે છે એ કઈ રીતે, જે આ કર્વનો આકાર છે કેવો આપણને દેખાય છે, કઈ રીતે અલગ અલગ ફેઝિસ જે છે બરોબર એ આપણે જોયો કે કયા ફેઝમાં આપણને પ્રવાહી મળે, કયા ફેઝમાં આપણને કહેવાય ને કે વાયુ મળે, અને કયા ફેઝ પર આપણને બંનેનું એક મિશ્રણ મળે બરોબર. તો ત્યાં સુધી જોયું તો આપણે આગળ વધીએ. હવે નીચે તમને એક ફિગર આપેલી છે જ્યાં તમને કહેવાય ને કે અલગ અલગ નોટેશન્સ આપેલા છે. એમાં તમને બતાવેલું છે કોઈ પણ એક ફ્લુઇડ હોય બરોબર, એમાં આપણે અલગ અલગ પોઈન્ટ ઉપર જે છે બરોબર એ ક્યાં આગળ તમને શું છે એ તમને મળી શકે. કે સપોઝ આ ફિગરની આપણે વાત કરીએ તો એ પોઈન્ટ ઉપર, એ પોઈન્ટ છે તમારા કર્વ ઉપર બરોબર, એ પોઈન્ટ છે ત્યાં આગળ તમને મિક્સચરમાં જે મિશ્રણ છે એમાં તમને લિક્વિડ સ્ટેટ મળશે બરોબર, પ્રવાહીના સ્ટેટમાં તમને મિશ્રણ મળશે. પોઈન્ટ સી જે છે બરોબર એમાં તમને પ્યોરલી વેપર મળશે, પ્યોરલી વાયુના ફોર્મમાં મળશે આ જે ફ્લુઇડ જે છે બરોબર. અને બી પોઈન્ટ જે છે તમારો બરોબર, ત્યાં આગળ તમને બંનેનું મિશ્રણ મળશે, વાયુ અને પ્રવાહી બંનેનું મિશ્રણ મળશે બરોબર. નહીં પૂરેપૂરું વાયુ હોય, નહીં પૂરેપૂરું પ્રવાહીના ફોર્મમાં હોય, ત્યાં આગળ બી ઉપર તમને બંનેનું મિશ્રણ મળશે બરોબર. તમે વાત કરી કે એ અને સી જે છે બરોબર, એ પોઈન્ટ એ ને પોઈન્ટ સી બંને એવી કન્ડિશન બતાવે છે, એવી સ્થિતિ બતાવે છે કે જેમાં જે ફ્લુઇડ જે છે, તરલ પદાર્થ છે એ પૂરેપૂરો એ પોઈન્ટ ઉપર પૂરેપૂરો પ્રવાહી ફોર્મ સ્ટેટમાં છે, અને સી પોઈન્ટ ઉપર પૂરેપૂરો વાયુના ફોર્મમાં છે બરોબર. હવે આ બંને પોઈન્ટ જે છે, પોઈન્ટ એ અને પોઈન્ટ સી બરોબર, તે બંને ઉપરના જે વિશિષ્ટ કદ જે છે, પોઈન્ટ એ અને પોઈન્ટ સી ઉપરના વિશિષ્ટ કદને આપણે જો જોવા હોય તો એ પોઈન્ટ ઉપર જે છે તો એ પૂરેપૂરું લિક્વિડ ફોર્મમાં છે બરોબર, પ્રવાહી ફોર્મમાં છે. તો એ પોઈન્ટ ઉપરનું જે વિશિષ્ટ કદ છે એને આપણે કહીશું VF બરોબર. અને પોઈન્ટ સી છે જ્યાં આગળ તમારું જે તરલ પદાર્થ છે એ પૂરેપૂરું વાયુ ફોર્મમાં છે, તો એ પોઈન્ટ ઉપરનું જે વિશિષ્ટ કદ છે એને આપણે કહીશું VG બરોબર. તો તમને અહીંયા બતાવેલું છે કે એ પોઈન્ટ ઉપરનું જે વિશિષ્ટ કદ છે એ છે VF, અને સી પોઈન્ટ ઉપરનું વિશિષ્ટ કદ છે એ છે VG બરોબર. હવે જે અલગ અલગ જે આ બંને જે વેલ્યુ છે VF અને VG ની બરોબર, એ બંને વચ્ચેની જે એ બંને પોઈન્ટ જે છે, બંને પોઈન્ટની વચ્ચેની જે જેટલી વેલ્યુ આવશે બરોબર, એમાં એટલે પોઈન્ટ સ્ટેટ બી સપોઝ આપણે વાત કરીએ કે આ બે વચ્ચે બહુ લાંબુ અંતર છે VF અને VG વચ્ચે. હવે VF ની વેલ્યુ આપણને ખ્યાલ હશે, VG ની પણ વેલ્યુ આપણને ખ્યાલ હશે, પણ આ બંને વચ્ચે કોઈ પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરનું આપણે જો સ્થિતિ છે એ ધ્યાનમાં લઈએ બરોબર, તો મેં તમને વાત કરી કે એ અને સી ની વચ્ચે કંઈ પણ તમે પોઈન્ટ મૂકશો એટલે એમાં તમને વાયુ અને પ્રવાહી બંનેનું મિશ્રણ મળશે. નહીં પૂરેપૂરું વાયુ હોય, નહીં પૂરેપૂરું પ્રવાહી હોય બરોબર, તરલ પદાર્થ તમારો. તો એ પોઈન્ટ ઉપર તમને વાયુ અને પ્રવાહી બંનેનું મિશ્રણ મળશે. તો એ પોઈન્ટ ઉપરનું જો આપણે વિશિષ્ટ કદ મેળવવું હોય તો કઈ રીતે મળશે? તો સપોઝ આપણે વાત કરીએ કે આ કન્ડિશન માટેનું જે એવરેજ સ્પેસિફિક વોલ્યુમ છે બરોબર, સરેરાશ વિશિષ્ટ કદ એ છે V12 બરોબર. એટલે V12 એટલે બેસિકલી તમને વાત કરી કે આ બંને પોઈન્ટ વચ્ચે કોઈ પણ તમે પોઈન્ટ લેશો તો એમાં તમને વાયુ અને પ્રવાહીનું મિશ્રણ મળશે, અને એ જે મિશ્રણ જે તમને મળે છે બંને પોઈન્ટ વચ્ચે બરોબર, એ જે મિશ્રણ છે એને આપણે કહીએ ટુ ફેઝ સિસ્ટમ, કે બંને ફેઝમાં વાયુ અને પ્રવાહી બંને ફેઝમાં તમને તરલ પદાર્થ છે તમારો જોવા મળે બરોબર. એટલે આ VF અને VG વચ્ચેના કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એ તમારું થશે ટુ ફેઝ સિસ્ટમ બરોબર. ને એની માટેનું જો તમે વિશિષ્ટ કદ તમારે મેળવવું હોય, સરેરાશ વિશિષ્ટ કદ, તો એ તમારું તમે કહી શકો છો V12 બરોબર. V12 છે તમારું એવરેજ સરેરાશ વિશિષ્ટ કદ થયું ટુ ફેઝ સિસ્ટમ માટેનું. હવે આ જે સરેરાશ વિશિષ્ટ કદ છે બરોબર, એને આપણે જો પ્રવાહી અને વાયુ બંનેના વિશિષ્ટ કદના ફોર્મમાં તમારે લખવું હોય
તો એ પ્રમાણે તમે આગળ તમે જો લખો તો કઈ રીતે લખશો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ટોટલ જે માસ છે, દળ જે છે સિસ્ટમનો, બરોબર, સિસ્ટમનો ટોટલ દળ જે છે એ આપણે જો લખવું હોય તો કઈ રીતે લખશું? ટોટલ દળ એમ બરાબર પ્રવાહીનો દળ વત્તા વાયુનો દળ, એટલે MF વત્તા mg, બરોબર. કેમ કે જે ટુ ફેઝ સિસ્ટમ છે, VF ને VG વચ્ચેની જે સિસ્ટમ છે એ ટુ ફેઝ સિસ્ટમ કહેવાય, બરોબર. ને એમાં તમને વાયુ અને પ્રવાહી બંને મળે. તો એ સિસ્ટમ જે આખી સિસ્ટમનો તમારે જો દળ મેળવવો હોય તો તમે વાયુનો દળ મેળવો, પછી પ્રવાહીનો દળ મેળવો અને બંનેના દળનો સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ માસ તમને મળી જાય, બરોબર. તો ટોટલ માસ M બરાબર લિક્વિડ માસ વત્તા વેપર માસ, એટલે MF વત્તા mg. હવે વોલ્યુમ જે છે સિસ્ટમનું, બરોબર, સિસ્ટમનું વોલ્યુમ જો તમારે મેળવવું હોય તો કઈ રીતે મળશે? કે તમે જે વિશિષ્ટ કદ છે, બરોબર, વિશિષ્ટ કદ સાથે તમે દળનો ગુણાકાર કરો એટલે તમને દળ સાદું કદ જે છે, બરોબર, એ તમને મળી જાય, બરોબર. તો લિક્વિડનું તમારે વોલ્યુમ મેળવવું હોય, લિક્વિડનું કદ, પ્રવાહીનું કદ, તો VF બરાબર MF ગુણ્યા સ્મોલ VF. અહીંયા MF તમારું થશે પ્રવાહી દળ અને VF થશે તમારું પ્રવાહીનું વિશિષ્ટ કદ, બરોબર, જે આપણે અહીંયા VF તમને કીધું હતું, બરોબર. પ્રવાહીનું કદ બરાબર કેપિટલ VF બરાબર MF ગુણ્યા સ્મોલ VF. સેવી રીતે ટોટલ વેપાર તમારે મેળવવું હોય તો કેપિટલ VG બરાબર mg ગુણ્યા સ્મોલ VG. સોરી, તો mg છે તમારું વાયુનું દળ છે અને VG છે તમારું વાયુ માટેનું વિશિષ્ટ કદ છે, બરોબર. તો આની ઉપરથી તમે ટોટલ વોલ્યુમ તમારે કેપિટલ V મેળવવું હોય તો કઈ રીતે મળશે? MF VF વત્તા mg VG, બરોબર. જેમાં આપણે દળમાં કહ્યું હતું કે પ્રવાહી ને વાયુ બંનેના દળ અલગ અલગ મેળવો ને બંનેનો સરવાળો કરી દો એટલે તમને ટોટલ માસ મળી જાય, ટોટલ દળ મળી જાય. સેમ રીતે ટોટલ કદ તમારે મેળવવું હોય તો વાયુનું કદ અને પ્રવાહીનું કદ બંનેનું કદ મેળવો અને બંનેનો સરવાળો કરી નાખો તમને ટોટલ કદ જે છે, ટોટલ વોલ્યુમ તમને મળી જાય, બરોબર. હવે જે સરેરાશ કદ છે, બરોબર, એ તમે કહી શકો કે એ ટોટલ કદ અને ટોટલ દળ બંનેનો રેશિયો છે, બરોબર. એ બંનેનો રેશિયો છે એને તમે સરેરાશ વિશિષ્ટ કદ કહી શકો ટુ ફેઝ સિસ્ટમનો, બરોબર. તો V બાર બરાબર MF VF વત્તા mg VG છેદમાં MF વત્તા mg, બરોબર, એટલે સરેરાશ વિશિષ્ટ કદ, એવરેજ સ્પેસિફિક વોલ્યુમ, બરોબર. એટલે બેઝિકલી તમારે જો એવરેજ સ્પેસિફિક વોલ્યુમ તમારે V બાર મેળવવું હોય તો તમે ટોટલ વોલ્યુમ તમને જે મળ્યું છે, બરોબર, કેપિટલ V એને ડિવાઈડ બાય સ્મોલ m કરી નાખો એટલે તમને એવરેજ સ્પેસિફિક વોલ્યુમ એટલે સરેરાશ વિશિષ્ટ કદ તમને મળી જાય, બરોબર. હવે ટોટલ વેપર ફેઝમાં જે ટોટલ માસનો ફ્રેક્શન જે છે, બરોબર, કોઈ પણ પર્ટિક્યુલર પર્ટિક્યુલર પદાર્થનો, બરોબર, એ તમને કહી શકો ક્વોલિટી, બરોબર, અને એને એક્સ પણ તમે કહી શકો કે કોઈ પણ સપોઝ આ ટુ ફેઝ સિસ્ટમ છે, બરોબર, એમાં તમને વાયુ અને પ્રવાહી બંને તમને જોવા મળે છે, બંનેનું મિશ્રણ જોવા મળે છે. તેવી એમાં તમારે મેળવવું કે વાયુ કેટલું છે, કેટલા ટકાવારી છે, અને પ્રવાહી છે કેટલા ટકાવારી છે. તો તમે સિમ્પલ છે કે તમે એક્સ થી જણાવી શકો ને એને કહેવાય ક્વોલિટી, બરોબર, કે કેટલી ક્વોલિટી વાયુ છે અને કેટલી ક્વોલિટી પ્રવાહી છે, બરોબર. તો એ મેળવવું હોય તો એક્સ બરાબર mg છેદમાં MF વત્તા mg, બરોબર, એટલે ક્વોલિટી ઓફ લિક્વિડ વેપર સિસ્ટમ મળી જાય. એટલે આનાથી તમને આ જે રેશિયો તમે કરો એટલે તમને ખબર પડી જાય કે કેટલા ટકાવારી તમામ આ જે વાયુ પ્રવાહીનું જે મિશ્રણ છે એમાં કેટલા ટકા વાયુ છે આવેલું છે, બરોબર. હવે ક્વોલિટી અને વિશિષ્ટ કદના ફોર્મમાં તમે જો તમારે મેળવવું હોય સરેરાશ વિશિષ્ટ કદ, બરોબર, સરેરાશ વિશિષ્ટ કદ પહેલા આપણે મેળવવું છે ને ફોર્મમાં બીસાય નહીં, આપણે જે સાદી જે સમીકરણ હતું એ આપણે મેળવ્યું કે ટોટલ કદ અને ટોટલ માસનું ભાગાકાર કરી નાખો એટલે તમને સરેરાશ વિશિષ્ટ કદ તમને એવરેજ સ્પેસિફિક વોલ્યુમ તમને મળી જાય. હવે તમારે જો એવરેજ સ્પેસિફિક વોલ્યુમ જે છે એ તમારે વિશિષ્ટ કદ અને ક્વોલિટીના ટર્મમાં જો તમારે જોતું હોય, એના ગુણધર્મમાં તમારે જોતું હોય તો એ કઈ રીતે મળશે? V બાર બરાબર x ગુણ્યા VG વત્તા 1 - x VF, બરોબર. કેમ કે x તમને ખ્યાલ છે કે x તમને આમાં આ પ્રમાણ ઉપર શું બતાવે છે કે વાયુનું પ્રમાણ કેટલું છે, વાયુ કેટલા ટકાવારી આ વાયુના પ્રવાહીના મિશ્રણમાં છે ટુ ફેઝ સિસ્ટમમાં, બરોબર. તો આ x તમને મળ્યું એ તમને 1 કરતા ઓછી વેલ્યુમાં મળશે, બરોબર. કેમ કે આ અહીંયા mg છે ને MFMG બધાનું સરવાળો છે એટલે ઓબ્વિયસલી આ જે નીચેની વેલ્યુ છે જે છેદમાં છે એ વધારે રહે એટલે તમને x ની જે આન્સર મળશે આમાં એ તમને 1 કરતા ઓછો મળશે, બરોબર. તો આ તમને વાયુનું પ્રમાણ મળે. હવે તમારે જો પ્રવાહીનું પ્રમાણ મેળવવું હોય, બરોબર,
તમારે એક્સ જે છે એ પ્રવાહીના પ્રમાણમાં જોતું હોય, બરોબર, તો કઈ રીતે મળશે? એક્સ, આ જે એક્સ ની વેલ્યુ તમને મળી એને તમે એકમાંથી બાદ કરી નાખો તો તમને પ્રવાહીનું પ્રમાણ મળી જાય, બરોબર. તો એક્સ ગુણ્યા વીજી તમને ખ્યાલ છે વાયુનું કદ, બરોબર, વત્તા 1 - x એટલે આ થયું ભેજ કહેવાય ને કે પ્રવાહીનું પ્રમાણ અને ગુણ્યા પ્રવાહીનું કદ, એ બંનેનો તમે સરવાળો કરી નાખો, બરોબર, એટલે તમને સરેરાશ વિશિષ્ટ કદ તમને મળી જાય ટુ ફેઝ સિસ્ટમનું. હવે અહીંયા તમને જે ફિગર તમને બતાવી છે, બરોબર, એ પ્રમાણે તમે જો તમારે એ બી મેળવવું હોય, બરોબર, એ જે છે તમારું VF છે એટલે વાયુનું કદ વિશિષ્ટ કદ, સી જે છે એ સી પોઈન્ટે તમને એ બતાવે છે શું વાયુનું વિશિષ્ટ કદ, ને એ તમને બતાવે છે પ્રવાહીનું વિશિષ્ટ કદ. તો જો તમારે એ બી ની વેલ્યુ મેળવવી હોય, એ બી લેન્થ અને આ બી જે છે તમારું એ સરેરાશ વિશિષ્ટ કદ, જેમ કે એ ટુ ફેઝ સિસ્ટમ ઉપર છે, બરોબર. આ વી પોઈન્ટ ઉપર તમને વાયુના પ્રવાહીનું મિશ્રણ મળે છે. જો તમારે એ બી જે છે આ ગ્રાફ ઉપર એ બી ની તમારે લંબાઈ જોતી હોય તો કઈ રીતે મળશે? વી બાર માઇનસ VF, બરોબર, કેમ કે વી બાર જે છે વી તમે અહીંયાથી 0 થી માપો છો અને VF અહીંથી માપો છો, એટલે વી બાર વત્તા VF તમે કરો એટલે તમને આ લંબાઈ છે તમને મળી જાય. અને જો તમારે એસી ની વેલ્યુ મેળવવી હોય A થી C સુધીની, બરોબર, તો કઈ રીતે મળશે? VG માઇનસ VF કરો એટલે તમને આખી લંબાઈ છે એસી ની તમને મળી જાય, બરોબર. તો હવે તમને AB અને AC બંનેની વેલ્યુ તમને મળી ગઈ. તો હવે AB અને AC બંનેની વેલ્યુ તમે બંનેનો ભાગાકાર કરો તમે, એટલે AB ભાગ્યા AC, તો AB ની વેલ્યુ કેટલી છે? V બાર માઇનસ VF છેદમાં AC ની વેલ્યુ VG માઇનસ VF. તો આની ઉપરથી તમને શું મળે? બરાબર, આને તમે X કહી શકો, જે આપણે પહેલા જોયું હતું ક્વોલિટી, બરોબર, જે ક્વોલિટી હતી, અથવા તો બીજા જો શબ્દમાં તમે કહો તો ડ્રાયનેસ ફ્રેક્શન પણ તમે કહી શકો લિક્વિડ વેપર સિસ્ટમનું, બરોબર, કે એવું જે કોઈ પણ એક સિસ્ટમ હોય કે જેમાં વાયુ અને પ્રવાહી બંનેનું મિશ્રણ હોય, બરોબર. હવે એમાં તમારે મેળવવું હોય કે કેટલું ભેજનું પ્રમાણ અથવા તો કેટલું પ્રવાહીનું પ્રમાણ છે આ સિસ્ટમમાં, બરોબર, તે એને તમે દર્શાવવા માટે તમે ડ્રાયનેસ ફ્રેક્શન તમે કહી શકો. સપોઝ આ જે એક્સ ની વેલ્યુ છે, આ ઇક્વેશન ઉપરથી તમને આ સમીકરણ તમે બધી વેલ્યુ તમે મેળવો ને તમને એક્સ ની વેલ્યુ છે, બરોબર, એ તમને 0.3 મળે સપોઝ, બરોબર. તો 0.3 એ શું બતાવે કે 0.3 જે છે એટલે 0.3% તમારી પ્રવાહીનું પ્રમાણ છે આ એકમાં, એટલે 30% તમારું પ્રવાહી છે અને 70% તમારું વાયુ છે આ મિશ્રણમાં, બરોબર. એક્સ નો તમને જે વેલ્યુ છે તમને તમારું પ્રવાહીનું પ્રમાણ બતાવશે ટકાવારીમાં. એટલે સપોઝ 0.3 તમને એક્સ નો જવાબ આવે તમને, તો 30% તમારું પ્રવાહી છે અને 70% તમારું વાયુ છે આ સિસ્ટમમાં, બરોબર. તો આ તમારું ટુ ફેઝ સિસ્ટમ થયું. આપણે વાત કરીએ કે પાણીની જો આપણે વાત કરીએ પાણીને આપણે ગરમ કરીએ તો આપણને વરાળ મળે, અથવા ઇંગ્લિશમાં જો આપણે કહીએ તો સ્ટીમ મળે આપણને, બરોબર. તો સ્ટીમના જે છે અથવા વરાળ છે એના આપણે અલગ અલગ ફેઝિસ જે છે, અલગ અલગ જે કહેવાય ને કે કયા સ્ટેપમાંથી છેલ્લે તમને સ્ટીમ મળે આખા ગરમ કરતી વખતે. તમે ઘરે પાણી ગરમ કરો તો પાણીમાં તમને સિમ્પલ એવું મગજમાં એટલું જ કે આપણે ગેસ ઉપર મૂકીને પાણી ગરમ કરીએ એટલે આપણને વરાળ મળે, બરોબર. પણ એ કયા સ્ટેજ કેટલા સ્ટેજમાંથી પસાર થાય, બરોબર, ને પછી એ લગભગ કેટલા સ્ટેજમાંથી પસાર થઈને પછી ફાઇનલી તમને વરાળ મળે કે સ્ટીમ મળે એ આપણને ખ્યાલ ન હોય. તો એ આપણે જોઈ લઈએ અલગ અલગ. તો સપોઝ સૌથી પહેલા આમાં આપણે સ્ટાર્ટ કરશું બરફ છે, જે ઘન પદાર્થ છે, બરોબર. આપણે ઘનમાંથી પ્રવાહીમાંથી આપણે વાયુ મેળવવાનું છે, બરોબર. તેની માટે આપણે 1 કિલો આપણે બરફ સપોઝ આપણે નક્કી જે 0 ડિગ્રી છે, બરોબર, જે 0 ડિગ્રી કરતા ઓછા તાપમાને, એટલે કે -10 ડિગ્રી સેલ્સિયસ અહીંયા પ્રમાણે, બરોબર, -10 ડિગ્રી સેલ્સિયસ રાખેલો આપણે 1 કિલો બરફ લઈએ, બરોબર. ને એનો ટેમ્પરેચર એન્થાલ્પીનો જે ગ્રાફ છે તમને અહીંયા આગળ આપેલો છે, બરોબર, કે -10 થી 0 સુધી તમારું સોલિડ સ્ટેટમાં હોય, બરોબર, એટલે ઘન સ્ટેટમાં હોય. બી થી સી જાય પછી એનું ધીમે ધીમે 0 ડિગ્રી એનું મેલ્ટિંગ થાય, એટલે એ પીગળે તમારું બરફ છે, બરોબર. સી થી પછી તમે એને ગરમ કરવાની શરૂઆત કરો, એટલે સી થી ડી જે છે, બરોબર, એમાં એનું 0 થી 100 સુધી જાય, બરોબર. અહીંયા આગળ આ લાઈન સીધી છે એટલે આ 0 ડિગ્રી જ છે. પોઈન્ટ બી અને પોઈન્ટ સી બંને 0 ડિગ્રી તાપમાને છે. પછી તમે ગરમી આપે એટલે એનું ટેમ્પરેચર વધીને 100 ડિગ્રી આવી ગયું આ પોઈન્ટ ડી ઉપર, બરોબર, 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યાંથી પછી ડી થી ઈ એ વેપોરાઇઝેશન થયું. સી થી ડી જે છે એમાં ખાલી તાપમાન વધ્યું છે, એનું સ્ટેટ જે છે એનું જે સ્ટેટ છે એ પ્રવાહિત છે હજી, બરોબર.
ડી પોઈન્ટ સુધી એનું 0 થી 100 ડિગ્રી તાપમાન હોય તો પછી ડી પોઈન્ટ પછી તમે આગળ વધારે ગરમી આપો એટલે એનું વેપોરાઇઝેશન એટલે કે બાષ્પીભવન શરૂ થાય એનું ડી પોઈન્ટ ઉપર. ડી થી ઈ છે એનું બાષ્પીભવન થાય, પછી ઈ થી એફ આગળ જાય વધારે એટલે પછી એનું ઈ પૂરેપૂરું છે ઈ બાષ્પના અથવા તો વાયુના પ્રમાણમાં વાયુના ફોર્મમાં હોય. બરોબર. તો આ જે છે આખું સ્ટેજ છે અલગ અલગ. બરોબર. નીચે તમને જો અલગ અલગ હીટ આપે છે કે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, પછી સેન્સિબલ હીટ, પછી ફરીથી લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન ને સુપર હીટિંગ. બરોબર. તેમાં બેઝિકલી તમને આમાં બતાવ્યું છે શું કે પોઈન્ટ એ ઉપર તમારો -10 ડિગ્રી આવેલો 1 કિલો બરફ છે. બરોબર. પછી તમે ધીમે ધીમે ગરમી થોડીક ગરમી આપે એટલે -10 ડિગ્રીથી 0 ડિગ્રી પહોંચ્યું તમારું તાપમાન જે છે. બરોબર. એટલે આ પોઈન્ટમાં હજી સોલિડ સ્ટેટમાં જ છે. બરોબર. 0 ડિગ્રી સુધી બરફ જે છે એ તમારો બરફના ફોર્મમાં ઘન ફોર્મમાં રહી શકે. બરોબર. પછી તમે આગળ 0 ડિગ્રીએ થોડુંક રાખ્યું એટલે ધીમે ધીમે 0 ડિગ્રીએ ધીમે ધીમે પીગળવાનું સ્ટાર્ટ થાય. બરોબર. ધીમે ધીમે પીગળવા માંડે તમારો બરફ છે એને પાણી થઈ જાય. પછી પોઈન્ટ સી એ પાણી થઈ ગયો પૂરેપૂરો. બરોબર. એટલે બી થી સી સુધી તમે જાઓ તો તાપમાન જે છે એ સરખું જ છે, તાપમાનમાં કઈ ફેરફાર નથી થયો, પણ એનું જે ફોર્મ છે બરોબર એનું ઈ ચેન્જ થયું છે ઘનમાંથી પ્રવાહીમાં. એટલે બરફમાંથી પાણી થઈ ગયું છે, ઘનમાંથી પ્રવાહીમાં એનો ફેરફાર થયો. એટલે આને માટે આને કહેવાય લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. બરોબર. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન એટલે શું થાય કે બી થી સી સુધી તમારું જે તાપમાન સેમ રહે પણ એવી ગરમી છે. બરોબર. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન એવી ગરમી એવા ટાઈપની ગરમી કહેવાય કે જેના કારણે તમારું જે તાપમાન જે છે એ ચેન્જ ન થાય, તાપમાન તમારું સેમ જ રહે, પણ ઈ ગરમીનો ઉપયોગ જે છે એ જે પદાર્થ છે એનું ફોર્મ ચેન્જ કરવા માટે થાય કે ઘનમાંથી પ્રવાહીમાં અથવા પ્રવાહીમાંથી વાયુમાં. એનો જે ફોર્મ જે સ્ટેટ જે છે એ ચેન્જ કરવા માટે આ ગરમીનો ઉપયોગ થાય. એનાથી તમારું તાપમાન ન વધે પણ એનું ખાલી ફોર્મ જે છે એ બદલાય. પછી પોઈન્ટ સી એ પહોંચી આપણે એટલે તમારું પોઈન્ટ સી સુધી તમારું બરફ જે છે પૂરેપૂરો પાણીમાં ફેરવાઈ ગયો. પછી આગળ તમે ગયા એટલે સી થી ડી સુધી તમે એને વધારે ગરમી આપી એટલે એનું તાપમાન વધ્યું 0 ડિગ્રીથી. આ સી પોઈન્ટ 0 ડિગ્રી છે, ડી પોઈન્ટ સુધી તમે એને ગરમી આપી એટલે 100 ડિગ્રી આવી ગયું. આ સી થી ડી તમે જાઓ ત્યાં એ દરમિયાન તમારું જે પાણી જે છે હજી પ્રવાહી ફોર્મમાં જ છે. બરોબર. હજી બાષ્પીભવન શરૂ નથી થયું એનું. એટલે આ જે ગરમી છે એને કહેવાય સેન્સિબલ હીટિંગ. સેન્સિબલ હીટિંગ કોને કહેવાય કે જેના કારણે તમારું એ ગરમીથી તમારા જે પદાર્થ છે એનું તાપમાન વધે, એના સ્ટેટમાં કાંઈ ચેન્જ ન આવે, એનો સ્ટેટ ચેન્જ ન થાય, એનો ફોર્મ ચેન્જ ન થાય, બદલાય નહીં, પણ ખાલી એનું તાપમાન વધે. બરોબર. એટલે સી થી ડી સુધી સેન્સિબલ હીટના કારણે તમારું પાણી જે છે એનું તાપમાન વધ્યું, એ 0 ડિગ્રીથી 100 ડિગ્રી આવી ગયું પાણી તમારું. પછી ડી પોઈન્ટે 100 ડિગ્રી પહોંચે પછી ડી થી ઈ સુધીમાં તમારું જે પાણી જે છે એ બાષ્પમાં બદલાવાનું સ્ટાર્ટ થશે. બરોબર. બાષ્પમાં બદલાશે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય વેપોરાઇઝેશન, બસ બાષ્પીભવન ગુજરાતીમાં. અને આ જે બાષ્પીભવન કરવા માટે જે આપણે ગરમી યુઝ કરીએ એને શું કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. ફરીથી જેમાં લેટન્ટ ફ્યુઝન હતી કે ફ્યુઝનમાં શું થાય તમારો બરફ જે છે એ પાણીમાં ફેરવાય, તાપમાન સેમ જ છે. એ જ રીતે ડી થી ઈ ની વચ્ચે તમારું તાપમાન જે છે એ સરખું જ છે, 100 ડિગ્રી જ છે, પણ તમારું જે પાણી જે છે એ વરાળમાં ફેરવાઈ ગયું, બાષ્પીભવન થઈ ગયું. અને પછી ઈ પોઈન્ટથી આગળ ઈ પોઈન્ટે તમારું જેટલું પાણી હતું એ બધું બાષ્પમાં ફેરવાઈ ગયું છે, બાષ્પીભવન થઈ ગયું છે, વરાળ થઈ ગઈ છે એની. પણ ઈ થી પછી એફ આગળ તમે જાઓ એટલે તમે જે વરાળ જે છે એને તમે વધુ આગળ ગરમ કરો છો, તમે વરાળને ગરમ કરો છો. વરાળ તમારી પૂરેપૂરી થઈ જ ગઈ છે પણ તમે એ વરાળને વધારે ટેમ્પરેચર સુધી તમે એને ગરમ કરો છો. બરોબર. એટલે ઈ થી એફ તમારું પૂરેપૂરી વરાળ છે એટલે એનું સ્ટેટ હવે આગળ કઈ ચેન્જ નહીં થાય, ખાલી એનું તાપમાન વધશે. બરોબર. એટલે આ પોઈન્ટ ઈ થી એફ માં તમારું વરાળ જે પૂરે વરાળ સ્ટેટમાં વરાળના ફોર્મમાં છે એ વધારે ગરમ થાય છે, એનું તાપમાન વધે છે. એટલા કારણે આ જે ગરમી છે બરોબર જે દેવા છે એને સુપર હીટિંગ કહેવાય છે. આ જે પ્રક્રિયા છે એને સુપર હીટિંગ કહેવાય કે જેમાં તમે વરાળને વધારે ગરમ કરો, એનું તાપમાન વધારો. બરોબર. તો આ જે છે એ અચળ દબાણે તમારું જે બરફમાંથી વરાળ બનવાની જે પ્રક્રિયા છે એ આ રીતે થાય, આટલા સ્ટેજીસમાં આટલા ફેઝીસમાં થાય. બરોબર. તો આમાં બેઝિકલી છે તો 3 અલગ અલગ છે કહેવાય ને કે સ્ટેજ હોય. સૌથી પહેલું છે આમાં તમને આપણે જે આખી પ્રક્રિયા કરી બરોબર -10 ડિગ્રીથી 100 ડિગ્રી સુધી અને આગળ, એમાં તમને 3 અલગ ટાઈપની વરાળ મળે. બરોબર. પહેલી છે ભીની વરાળ. બરોબર. કે ભીની વરાળ એવી વરાળ કે જે પૂરેપૂરી વરાળ નથી, એમાં થોડા ઘણા ભેજનું થોડું ઘણું પ્રમાણ છે કે જેમાં પાણીનું થોડું ઘણા બિંદુ અને થોડું ઘણું પ્રમાણ પાણીનું છે એમાં, એટલે એને ભીની વરાળ કહેવાય.
બીજું છે સૂકી વરાળ, બરોબર, કે જેમાં પૂરેપૂરી વરાળ છે, એમાં પાણીનું 1% કે 0.5% પણ પાણી એમાં સામેલ નથી, એમાં કઈ પાણીનું મિશ્રણ નથી, પૂરેપૂરું વરાળ છે, એમાં ભેજનું પ્રમાણ જરાય નથી, બરોબર, એને સૂકી વરાળ કહેવાય. અને ત્રીજી છે સુપરહીટેડ સ્ટીમ, બરોબર, સુપરહીટેડ વરાળ, કે જેમાં તમે પૂરેપૂરી વરાળ ફેરવાઈ ગઈ પછી તમે વધુ આગળ ગરમ કરો છો, એનું તાપમાન વધારો છો વરાળનું, એને સુપરહીટેડ વરાળ કહેવાય. જેમાં આ ગ્રાફમાં E થી F માં તમે દર્શાવશો, બરોબર. E થી F જે આપણે ગરમી આપીએ છીએ એમાં E સુપરહીટ થાય છે તમારી વરાળ છે, બરોબર. તો એ 3 ટાઈપની તમારી વરાળ થઈ ગઈ. હવે અલગ અલગ તમને કહેવાય ને કે ટેમ્પરેચર પણ તમને મળતા હોય છે, આ જે ઓલા છે તાપમાન મળતા હોય છે. પહેલું છે સેચ્યુરેશન તાપમાન, કે જેમાં આપેલા પ્રેશરે કોઈ પણ એક પ્રેશરની વેલ્યુ તમે આપી હોય, એ પ્રેશરે તમે કોઈ પણ જે પ્રવાહી છે, સપોઝ પાણી છે, બરોબર, કોઈ પણ એક આપેલા પ્રેશરે એ પાણી તમે ગરમ કરો અને એ પાણી જે છે એ તાપમાને ઉકળવા માંડે, બરોબર, તો એને જે તાપમાન છે એને સેચ્યુરેશન ટેમ્પરેચર કહેવાય. કે તમને ખ્યાલ છે કે પાણીનો જે બોઇલિંગ ટેમ્પરેચર છે એ નોર્મલ છે, એ 100 ડિગ્રી છે, તમને એ ખ્યાલ છે, બરોબર, કે બોઇલિંગ પોઈન્ટ જે પાણીનો એ 100 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર. પણ એ ક્યારે, કે જ્યારે વાતાવરણ જેટલું દબાણ હોય ત્યારે. જો તમે દબાણમાં ફેરફાર કરો તો એનો જે બોઇલિંગ પોઈન્ટ જે તાપમાન છે, બરોબર, એમાં પણ ફેરફાર થાય. તમે દબાણ ઘટાડી દો તો એનું તાપમાન જે છે બોઇલિંગ પોઈન્ટનું એ પણ ઘટી જાય. જો દબાણ તમે વધારો તો બોઇલિંગ પોઈન્ટનું તાપમાન પણ વધી જાય, એ રીતે, બરોબર. તો કોઈ પણ એક આપેલા પ્રેશરે, હવે આપણે જો વાતાવરણ દબાણની વાત કરીએ, વાતાવરણ દબાણની, તો સેચ્યુરેશન ટેમ્પરેચર છે એ પાણીનું કેટલું થાય, 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે 100 ડિગ્રી વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસના તાપમાને તમારું પાણી જે છે એ ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય, બરોબર. પણ જો તમે દબાણનો ફેરફાર કરો, દબાણમાં વધઘટ કરો, તો સાથે તમારું જે સેચ્યુરેશન ટેમ્પરેચર છે એમાં પણ વધઘટ થાય. તો કોઈ પણ આપેલા દબાણે, બરોબર, જે તાપમાને તમારું પાણી જે છે એ ઉકળવાનું સ્ટાર્ટ થાય, શરૂ થઈ જાય, એને સેચ્યુરેશન ટેમ્પરેચર કહેવાય, બરોબર. બીજું છે તમારું સુપરહીટેડ ટેમ્પરેચર. તો કોઈ પણ આપેલા દબાણે જે વરાળનું ટેમ્પરેચર તાપમાન જે છે એ એના બોઇલિંગ તાપમાન સેચ્યુરેશન તાપમાન કરતા વધારે હોય, બરોબર, એવું તાપમાન કે જે એના સેચ્યુરેશન તાપમાન કરતા વધારે છે એને સુપરહીટેડ તાપમાન કહેવાય, બરોબર. કેમ કે મેં તમને વાત કરી કે જે કોઈ પણ વરાળ તમને પૂરેપૂરી મળી ગઈ પછી તમે આગળ વધારે એને ગરમ કરો તો એ સુપરહીટ કરી કહેવાય એ વરાળને, બરોબર. તો એ કોઈ પણ આપેલા દબાણે જે એનું સેચ્યુરેશન ટેમ્પરેચર છે પાણીનું એની કરતા વધારે તમે એને ગરમ કરો, વધારે તાપમાન લઈ જાઓ તો એને સુપરહીટેડ તાપમાન કહેવાય. અને ત્રીજું છે ડિગ્રી ઓફ સુપરહીટ, બરોબર. તો સુપરહીટેડ તાપમાન અને સેચ્યુરેશન તાપમાન વચ્ચેનો તફાવત છે એને તમે ડિગ્રી ઓફ સુપરહીટ કહી શકો. અને ચોથું છે આપણે ડ્રાયસ્ટ ફ્રેક્શન ઓફ સ્ટીમ. મેં તમે વાત કરી કે ડ્રાયસ્ટ ફ્રેક્શન ઓફ વેટ સ્ટીમ, બરોબર. ભીની વરાળનું ડ્રાયસ્ટ ફ્રેક્શન શું હોય કે ડ્રાય સ્ટીમનો દળ, બરોબર, સૂકી વરાળનો દળ એને ભાગ્યા જે ભીની વરાળનો દળ જે છે, બરોબર. બેઝિકલી જો તમે ભીની વરાળની વાત કરો તો ભીની વરાળમાં શું હોય કે થોડું ઘણું વાયુનું પ્રમાણ હોય, વરાળનું પ્રમાણ હોય, થોડું ઘણું ભેજનું પ્રમાણ હોય. એ બંનેનો તમે સરવાળો કરો તો તમને ટોટલ દળ મળે ભીની વરાળનો. તો એ ભીની વરાળનો દળ એને તમે છેદમાં રાખો અને અંશમાં તમે જે સૂકી વરાળનો જે જથ્થો છે એ ભીની વરાળમાં આવેલો છે એને તમે અંશમાં રાખો, એ બંનેનો તમે ભાગાકાર કરો તો એનાથી તમને ડ્રાયસ્ટ ફ્રેક્શન મળે, બરોબર. ને ડ્રાયસ્ટ ફ્રેક્શન હંમેશા તમને 1 કરતા ઓછો મળશે, બરોબર. કેમ કે ભીની વરાળનો આપણે ડ્રાયસ્ટ ફ્રેક્શન મેળવીએ તેમાં પૂરેપૂરું વાયુનું પ્રમાણ હોય, વાયુ અને ભેજ બંનેનું મિશ્રણ હોય, બરોબર, વરાળ ને ભેજનું. તો વરાળનું પ્રમાણ તમારે મેળવવાનું છે. તો વરાળનું પ્રમાણ છે તમને હંમેશા x ની વેલ્યુ બેઝિકલી તમને આમાં 1 કરતા ઓછી મળશે. હવે આપણે મેં તમને વાત કરી કે સેન્સિબલ હીટ, બરોબર. સેન્સિબલ હીટ જે છે એ શું કોને કહેવાય કે એવો હીટનો જથ્થો છે કે જેની મદદથી તમે 1 કિલો પાણીને તમે ગરમ કરીને 1 કિલો પાણીને ગરમ કરીને તમે એનું તાપમાન 100 ડિગ્રી સુધી વધારી શકો, બરોબર. જે ફ્રીઝિંગ પોઈન્ટ છે એનો, બરોબર, થઈ જવાનો પોઈન્ટ છે, એનાથી તમે એને બોઇલિંગ પોઈન્ટ સુધી લઈ જાઓ એના ટેમ્પરેચરને. એ કરવા માટે તમે જે હીટ મેળવો, હીટ તમારે જોતી હોય જેટલી જથ્થાની હીટ ગરમી, એને કહેવાય સેન્સિબલ હીટ પાણીની, બરોબર. કે સપોઝ પાણી તમારું 100 ડિગ્રી છે તો 100 ડિગ્રી 0 ડિગ્રી છે તમારું પાણી, તો એ 0 ડિગ્રીથી તમે 100 ડિગ્રી સુધી તમારે એ પાણી લઈ જવું હોય 1 કિલો પાણીને, બરોબર. તમારી પાસે 1 કિલો પાણી છે એ 0 ડિગ્રીએ છે.
હવે તમારી જે તાપમાન છે એ 1 કિલો પાણીનું, એ 0 ડિગ્રીથી તમારે 100 ડિગ્રી લઈ જવું છે. એ તો 0 થી 100 ડિગ્રી સુધી લઈ જવા માટે તમારે જે જેટલો ગરમીનો જથ્થો જોવે એને સેન્સિબલ હીટ કહેવાય. બરોબર. સેન્સિબલ તમે મેળવવું હોય તો દળ ગુણ્યા વિશિષ્ટ ગરમી વત્તા ટેમ્પરેચરમાં વધારો, એ ત્રણેયનો તમે ગુણાકાર કરી નાખો એટલે તમને મળી જાય. છેવટે 4.2 ગુણ્યા T તમને કિલોજૂલ પર કેજી પ્રમાણે તમને સેન્સિબલ હીટ થશે તમને મળી જાય. બરોબર. બીજું છે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. તો 1 કિલો પાણીને 1 કિલો પાણી કે જે પોતાના બોઇલિંગ પોઈન્ટ એટલે 100 ડિગ્રી છે. બરોબર. 1 કિલો પાણી તમારું 100 ડિગ્રી છે. હવે એ 1 કિલો જે 100 ડિગ્રી જે પાણી છે તમારું એને 100 ડિગ્રી સેલ્સિયસે વરાળમાં ફેરવવા માટે, પાણીમાંથી વરાળ કરવા માટે જે તમારી ગરમીનો તમારો જથ્થો જોવે એને કહેવાય લેટન્ટ ગરમી. બરોબર. અથવા લેટન્ટ હીટ કહેવાય એને. બરોબર. નેક્સ્ટ છે તમારી એન્થાલ્પી. બરોબર. તો સેન્સિબલ એ છે બેઝિકલી, તમે સાવ સાદી ભાષામાં તમને કહું તો સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટ બંનેનો સરવાળો તમે કરો એટલે તમને ટોટલ હીટ અથવા તો એન્થાલ્પી તમને મળી જાય. અને તમે HG તરીકે તમને કરી શકાય છે. તમને બેઝિકલી જે કહેવાય ને કે જે તમારો સ્ટીમ ટેબલ આવશે તેનો તમે ઉપયોગ કરશો, સ્ટીમ ટેબલને મોલિયર ચાર્ટ તમે જે વાપરશો દાખલા ગણવા માટે, એમાં તમે HFG ને HG નું તમને જાણ હું કરીશ. બરોબર. હવે તમારે જો વેટ સ્ટ્રીમ, ભીની વરાળ, સૂકી વરાળ અને સુપરહીટેડ વરાળ, એ ત્રણેયમાંથી તમારે જો એન્થાલ્પી મેળવવી હોય તો વેટ સ્ટ્રીમની તમને કઈ મળશે ભીની વરાળની કેપિટલ H બરાબર HF વત્તા XHFG. એટલે HF શું બતાવે છે કે જ્યારે તમારું પાણી જે છે એ પ્રવાહી ફોર્મમાં હોય ત્યારે એની એન્થાલ્પી કેટલી છે. બરોબર. અને HFG બતાવે છે કે જ્યારે તમારું જે પાણી જે છે એ વાયુ અને પ્રવાહી બંનેના મિશ્રણના ફોર્મમાં હોય. બરોબર. જ્યારે ભીની વરાળના ફોર્મમાં હોય તમારું પાણી જે છે ત્યારે એની એન્થાલ્પી કેટલી છે. બરોબર. HF અને HFG. અને X તમારું ડ્રાય સેક્શન છે. તો જો તમારે ભીની વરાળની તમારે એન્થાલ્પી જોઈએ તો કેપિટલ H બરાબર HF વત્તા X ગુણ્યા HFG. બરોબર. બીજું છે તમારું સૂકી વરાળ માટેનું તમારે એન્થાલ્પી તમે મેળવ્યું તો HF વત્તા X ગુણ્યા HFG. તો આ જે તમારી જે છે બરોબર H બરાબર HF વત્તા X ગુણ્યા HFG, આ તમારી જે એન્થાલ્પી માટેનું સમીકરણ છે એ વેટ અને ડ્રાય સ્ટીમ બંને માટે સેમ રહેશે. પણ વેટ સ્ટીમ માટે તમને X ની વેલ્યુ છે એ કરતા ઓછી મળશે, કેમ કે એમાં વાયુ અને ભેજ બંનેનું પ્રમાણ હોય. કેમ કે X તમને શું બતાવશે કેટલા ટકાવારી વાયુ છે તમારા વાયુ ને પ્રવાહીના મિશ્રણમાં. બરોબર. પણ જો તમે સૂકી વરાળની વાત કરો તો એમાં પૂરેપૂરું તમારું જે છે એ વાયુ છે, પ્રવાહીનું જરાય પણ જથ્થો નથી. તો X તમારું 1 થઈ ગયું. બરોબર. તેની માટે X ની જગ્યાએ તમે 1 લખી નાખો તો તમે છેલ્લે ડ્રાય સ્ટીમ માટે, સૂકી વરાળ માટે જો તમારે એન્થાલ્પી જોતી હોય ડ્રાય સ્ટીમ માટે તો તમને મળશે H બરાબર HF પ્લસ HFG. બરોબર. એટલે સિમ્પલી તમે બંનેનો સરવાળો કરશો એટલે તમને ડ્રાય સ્ટીમ માટેનું તમને એન્થાલ્પી મળી જશે. બરોબર. અને લાસ્ટ છે તમારું સુપરહીટેડ સ્ટીમ. જો સુપરહીટેડ વરાળ તમારી હોય તેની માટે તમારે એન્થાલ્પી મેળવવી હોય તો કઈ રીતે મળશે? H સુપરહીટેડ બરાબર HF વત્તા HFG વત્તા CP ગુણ્યા T સુપરહીટેડ માઇનસ T સેચ્યુરેટેડ. બરોબર. એટલે ટી સુપરહીટ એટલે HF કરો વત્તા HFG અથવા તો HG કરો, સિમ્પલ. બરોબર. HF અને HFG નો તમે જો સરળ કરો તમને HG મળે વત્તા CP એટલે સ્પેસિફિક હીટ, વિશિષ્ટ ગરમી અચળ દબાણે જે વિશિષ્ટ ગરમી છે એ તમારે CP થી તમે દર્શાવો. અને કાઉન્ટ્સમાં ડિગ્રી ઓફ સુપરહીટ એટલે સુપરહીટેડ તાપમાન માઇનસ સેચ્યુરેશન તાપમાન, એ બંનેનો બાદબાકી કરો એટલે તમને આ જે સમીકરણ છે એની પરથી તમને સુપરહીટેડ વરાળ માટેનું તમને એન્થાલ્પી તમને મળી જાય. બરોબર. તો હવે સ્ટુડન્ટ્સ આપણે આજે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. જો કાંઈ વસ્તુ ન સમજાણી, કંઈ ડાઉટ હોય નીચે કમેન્ટ સેક્શનમાં લખીને મને તમે જાણ કરી શકો છો. અને દર વખતે જેમ કહીશ ફરીથી તમને કહીશ કે ભાઈ કોરોના વાયરસની મહામારી હજી ગઈ નથી, ભલે વેક્સિન આવી ગયું છે ને 13 કે 14 તારીખથી લગભગ આ મહિનાની 13 કે 14 તારીખથી વેક્સિનેશન સ્ટાર્ટ થઈ જશે. બરોબર. ટ્રાઇટન એનું તો આ ખૂબ જ સારી એવી કહેવાય સફળતા કહેવાય આપણા દેશ માટે. પણ હજી ગાઈસ વેક્સિન મળ્યા છતાં, રસીકરણ થયા છતાં હજી તમારું જે પ્રોટેક્શન છે એ તમારે નીચું કરવાનું નથી જરાય. એટલે હજી બહાર નીકળો તો માસ્ક પહેરજો, સેનિટાઈઝ કરજો તમારા હાથને ટાઈમે. ઘરમાં હો તો હાથ ધોજો, ગરમ ખોરાક લેજો, ઠંડો ખોરાક ટાળજો, ગરમ પાણી પીજો, તમારી ઇમ્યુનિટીનું ધ્યાન રાખજો, તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી આવો સારો કોન્ટેન્ટ તમારા સુધી પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.